તો હેલો મિત્રો, તમે જોઈ શકો છો કે બટાકાના મૂળિયા કાળા પડવા લાગ્યા છે, જે ફૂગનો રોગ કહેવામાં આવે છે. તો તેની દવા આપણે ફાઇનલી મંગાવી લીધી છે. તો તેની દવા પણ આપણે તમને બતાવીશું. અને વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જોઈ લો મિત્રો, છોડ મૂળિયા કાળા પડી ગયા છે, જેથી છોડ વિકાસ કરી શકતો નથી અને ફેલ થઈ ગયો છે. તમારે પણ આવી તકલીફ થઈ હશે. તો મિત્રો, આજે આપણે એના માટે એક દવા મંગાવી છે, જે તમને બતાવીશું. અને હવે ચાલો ઓરડીમાં જઈ અને તમને એ દવા બતાવીએ. જે આપણે 2 પેકેટ મંગાવ્યા છે. 1 એકર દીઠ 1 પેકેટ નાખવાનું આવે છે, જેથી તેનો છોડ તો વિકાસ નહીં થાય, પરંતુ જે નવા છોડ જવાના હશે તે જતાં અટકી જશે અને બટાકાનો વિકાસ સારો થશે. તો ચાલો મિત્રો, હવે જોઈ લો, 2 પેકેટ મંગાવ્યા છે 2 એકર માટે. તો દવાનું નામ છે કોનિકા. તો અને તે કેવી રીતના અમે આપવાના છે તે પણ તમને પાછળ વિડીયોમાં બતાવીશું. તો મિત્રો જોઈ લો, અને હવે તેને કાપી અને એક બેરલમાં તો એ દવા નાખી તેને સ્પ્રે વડે, સ્પ્રે એટલે પાણીથી ઓગાળીશું, જે તમને બતાવીશું. અને તો જોઈ લો મિત્રો, હવે તોડ્યું અને પેકેટમાંથી કાઢ્યું. તમને કેવું લાગે છે? તો ચાલો દવા વગાડીએ. તો જોઈ લો મિત્રો, દવા વગાડવાનું ચાલુ છે. એક પાવડર જ આવે છે, પરંતુ તેને પાણીમાં મિક્સ કરવો જરૂરી છે. તો ચાલો મિક્સ કરીએ અને પછી તેને આપણે ડ્રીપ, જેને ટપક પદ્ધતિ કહીએ છીએ, જે ટપક પદ્ધતિ દ્વારા ચડાવવાનો છે. તો ચાલો થોડું બેરલ ભરાઈ જાય, આખું બેરલ ભરી તેને આપણે ડ્રીપ દ્વારા ચડાવીશું. જે બોરમાં વેન્ચુરી લગાવેલી જ હોય છે. ઘણા લોકો પંપ દ્વારા ચડાવે છે. તો ચાલો હવે આપણે વેન્ચુરી દ્વારા ચડાવીશું. તો જોઈ લો મિત્રો, ચાલુ કરી દીધું છે. અને તમે પણ, તમારે પણ આવી તકલીફ હોય તો થોડી કાળજી રાખજો, નહીંતર બટાકા ફેલ થઈ જાય છે. તો જોઈ લો મિત્રો, દવા ચાલુ થઈ જાય છે. તો આખા બટાકાના ખેતરમાં તે દવાનો કમ્પ્લીટ સ્પ્રે થઈ જશે. સ્પ્રે એટલે ટપક દ્વારા તેના મૂળિયા સુધી પહોંચી જશે. તો ધન્યવાદ મિત્રો, તમને વિડીયો પસંદ આવે સબસ્ક્રાઈબ